આગળ વાત કરીએ દાહોદથી હિંમતનગર જતો ઘઉંનો મોટો જથ્થો ભરેલ ટ્રકને પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે બાતમીના આધારે ખોટા બિલ સાથે ઝડપી પાડ્યું છે। 4 લાખના ઘઉં અને 15 લાખના ટ્રક સહિત કુલ 19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગને મળેલ બાતમીના આધારે ગોધરાના ચંચલાવ ગામે પાસેથી પુરવઠા અધિકારી દ્વારા વોચ ગોઠવાતા ટ્રકને રોકીને 420 કટ્ટા ભરેલ ટ્રકનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો પુરવઠા વિભાગ દ્વારા ડ્રાઈવર તેમજ ક્લીનરની પૂછપરછ પણ કરવામાં આવી છે। જેમાં ઘઉંનો જથ્થો ભરેલો હતો શંકાસ્પદ હાલતમાં અમે ત્યાં રોક્યું અને એનો જથ્થો સીઝ કરવાની કાર્યવાહી કરવી પડી છે, કેમ કે રજૂ કરેલું બિલ જે છે હાથે લખાયેલું છે। જ્યારે હિંમતનગર જથ્થો જવાનો હોય તો ગોધરાનો રૂટ પસંદ કરે એ પણ શંકાસ્પદ છે।